ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક નવો ટૉપિક જોશું. સ્ટાર્ટિંગમાં આપણે મેટ્રિક્સ જોયા પછી એક કેલ્ક્યુલસનો બીજો ટૉપિક છે સિરીઝ અને સિક્વન્સ. સિરીઝ અને સિક્વન્સની અંદર આપણે 3 સિરીઝ જોવાની છે. સિક્વન્સ એક તો એરિથમેટિક પ્રોગ્રેશન, બરાબર, એપી, એચપી, ઓકે, અને જીપી, જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન. એમાં 2 મુખ્ય છે, એરિથમેટિક પ્રોગ્રેશન એન્ડ જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન. ઠીક છે. એચપી છે એ તો આનું ઇન્વર્સ ફોર્મ છે, એટલે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ 3ની ડેફિનેશન આપણા મગજમાં હોવી જોઈએ અને કદાચ આના દાખલા પણ આપણે મગજમાં બેસવા જોઈએ. આ ચેપ્ટર આપણે એરિથમેટિક પ્રોગ્રેશન, જે લોકો 10મામાં સારી રીતના ગણિતનો અભ્યાસ કર્યો હશે એમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી આવ્યું હશે. એ સમાંતર શ્રેણીને ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. ઓકે. અને એરિથમેટિક પ્રોગ્રેશનની ડેફિનેશન શું કહે છે કે કોઈ એવી સિક્વન્સ, નંબરની સિક્વન્સ હોય, એવી નંબરની સિક્વન્સ કે જેના તરત પછીના 2 પદ હોય, 2 ટર્મ્સ હોય, એ ટર્મનો ડિફરન્ટ છે ને બધામાં કોમન રહેવો જોઈએ. તો એવી જે સિરીઝ મળે છે એ સિરીઝને આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કહીએ છીએ. સિમ્પલ સમજાવું તમને. ધારો કે હું તમને આ એક નંબરની સિરીઝ તો લોટ ઓફ હોય, ધ ગ્રુપ ઓફ ધ નંબર ઇટ્સ કોલ્ડ ધ સિરીઝ, પણ ઇટ્સ નોટ પ્રોપરલી સે દેટ સિક્વન્સ. બરાબર. સિરીઝ આપણે ન કહેતા કે 5 મેચની સિરીઝ, 7 મેચની સિરીઝ ક્રિકેટ મેચમાં, તો ઉત્તરોત્તર જે મેચ રમાતા હોય એને આપણે સિરીઝ કહીએ છીએ. બરાબર. 10 અંકની સિરીઝ, 12 અંકની સિરીઝ, એ એક સિરીઝ વસ્તુ અલગ છે. ભાઈ તમે લખ્યું 1, 3, 2, 5, 1, 2, 8, 9, આ સિરીઝ થઈ ગઈ કે ભાઈ નંબરની સિરીઝ છે, કોઈ પણ હોઈ શકે. પણ સિક્વન્સ ના કહેવાય. બરાબર. સિક્વન્સ માટે શું જોવું પડે કે ભાઈ તમારી પાસે ધારો કે કોઈ આવી રીતના 1, 2, 4, 8, 16, 32, બરાબર, 64, અથવા તો આ બધાને કોમાથી રિપ્રેઝન્ટ કરાય. એક ઇન્ડિવિજ્યુઅલ નંબર છે, એટલે યા તો તમે 1, 3, 5, 7, 9, 11, 13, યા તો તમે 1/1 અથવા 1/2, 1/3, 1/4, 1/5, 1/6. આ બધી સુવ્યવસ્થિત લાગે છે. અને જે લોકો ગણિતમાં થોડી ઘણી ખબર પડતી હોય છે એને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા ક્યાંક ને ક્યાંક રિલેશન કંઈક ને કંઈક છે. આમાં તમને શું રિલેશન દેખાય? કશું જ નહીં. મજા આવે એમ લખી નાખ્યા. પરંતુ એ જ નંબરને જો હું વ્યવસ્થિત સિક્વન્સમાં રાખું, બરાબર, અને પ્રત્યેક કન્ઝિક્યુટિવ 2 નંબર્સ, કન્ઝિક્યુટિવ એટલે તરત પછીના 2 નંબર્સ, એની વચ્ચે કાંઈક ને કાંઈક રિલેશન હોય, કાંઈક ને કાંઈક સંબંધ તો બનતો જ હોય. એ જે સંબંધને જે રિપ્રેઝન્ટ કરે છે ને એના ઉપરથી ખબર પડે કે આપેલી જે સિરીઝ છે, આપેલી જે સિક્વન્સ કે સિરીઝ છે એ એપી છે, જીપી છે કે એચપી છે. બરાબર. એટલે પહેલી વસ્તુ, તમને જે સિરીઝ આપી હોય અથવા જે પ્રોગ્રેશન આપ્યું છે એ પ્રોગ્રેશન કઈ રીતના, બરાબર, એની વચ્ચેનો કયો સંબંધ છે એ આપણે પહેલાં ડિફાઇન કરવો પડે. તો પહેલાં આપણે અભ્યાસ કરી લઈએ. તમે એ કઈ ખબર પડે જ્યારે તમે એરિથમેટિક પ્રોગ્રેશનને આખું સમજી લો અને જીઓમેટ્રિકલ પ્રોગ્રેશનને આખું સમજી લો. એ બંનેને વ્યવસ્થિત સમજી લો ને તમને ખ્યાલ આવી જ જાય કે આપેલી સિરીઝ છે એ એરિથમેટિક છે કે એપી છે કે જીપી છે કે એચપી છે. ઠીક છે. તો શરૂઆત આપણે એરિથમેટિક પ્રોગ્રેશનથી કરીએ. ઇફ એની પ્રોગ્રેશન કન્ઝિક્યુટિવ ડિફરન્સ, એટલે તરત પછીનો ડિફરન્સ બિટવીન એની 2 ટર્મ્સ ઇઝ સેમ, સરખો રહેતો હોય તો then that progression is said to be an arithmetic progression. શું કહેવા માંગે છે? હજી આમાં હું તમને એમ લખાવું કે let first term of AP arithmetic progression is A. It means any number. It means any number. Let the first term of arithmetic progression is A. And common difference is D. Common difference is D. Okay. So AP
ઇઝ ધ ફર્સ્ટ ટર્મ ઇઝ એ, પહેલું પદ એ છે, બરાબર. હવે તમે એમાં કોમન ડિફરન્સ એડ કરો એટલે એ પ્લસ ડી થાય, બરાબર. હવે આ જે બીજું પદ મળ્યું છે એમાં તમે પાછો કોમન ડિફરન્સ એડ કરો આ પદમાં એટલે તમને એના પછીનું ત્રીજું પદ મળે. આ એ પ્લસ ડીમાં હજી એક ડી એડ કરો, ડિફરન્સ તફાવત, તમને ત્રીજું પદ મળે. આમ જોતાં જોતાં તમે એને વ્યવસ્થિત લખો તો કે એ પ્લસ ડી વત્તા ડી 2D, એ પ્લસ ડી વત્તા 3D પ્લસ અપ ટુ એ પ્લસ ND. આવી તમને એક સિક્વન્સ મળે જેને આપણે સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન કહીએ છીએ. અને આવી જે સિરીઝ મળે છે એ સિરીઝને n પણ ફાઇન્ડ કરવાનું હોય, nમું ટર્મ, કે ભાઈ આવી એક સિરીઝ હોય તો એનું nમું પદ કેટલું થાય. હવે એક ઉદાહરણથી તમને સમજાવું કે ભાઈ ધારો કે લેટ એઝ્યુમ ધેટ first term is 5 and common difference is 3. હવે એવી એક સમાંતર શ્રેણી ગોતો. find the arithmetic progression whose first term is 5 and common difference is 3. તો first term is 5, okay. now common difference એમાં એડ કરો 5 + 3, બરાબર. સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ 5 + 2 × d means 3. ફોર્થ ટર્મ 5 + 3 × 3, 5 + 4 × 3 up to so on. so આ એક સમાંતર શ્રેણી મળશે જે એરિથમેટિક પ્રોગ્રેશન એ 5 8 3 2 6 3 2 6 6 ને 5 11 3 3 9 9 + 15 14 17. હવે તમે જોઈ શકો, યુ કેન સી હિયર, આ બેયનો તફાવત કેટલો મળે છે તો કે ભાઈ 3. આ બેયનો તફાવત 3, આ બેયનો તફાવત 3, આ બેયનો તફાવત 3. આને આપણે ફર્સ્ટ ટર્મને T1 કહેવાય, સેકન્ડ ટર્મને T2 કહેવાય, થર્ડ ટર્મને T3, T4, T5 અને n પદને Tn પદ કહેવાય. શું કહેવાય? Tn. સો આ એક જે સિક્વન્સ મળે છે, જે પ્રોગ્રેશન મળે છે, એને આપણે કહીએ સમાંતર શ્રેણી, એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, કે જેમાં એની મેઇન પ્રોબ્લેમ એટલે થતો પ્રોબ્લેમ ન કહે તો એની મેઇન હાર્ટ કહેવાતું હોય એ આ છે. The consecutive difference between any two terms is same. જો તમે કોઈ પણ બે પદનો તફાવત લ્યો, 8 - 5 = 3, 11 - 8 = 3, 14 - 11 = 3, 17 - 14 = 3. તો આવી પ્રોગ્રેશનને આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કહી શકીએ, બરાબર. અહીંયા ડિફરન્ટ અલગ પ્રકારની હોઈ શકે, ઠીક છે. એટલે આ એની બેઝિક ડેફિનેશન અને એનું એક્સપ્લેનેશન છે. હજી આપણે આમ આગળ સમજવાનું છે, પણ તમે ફિલહાલ આટલું લખી લો તો તમારા મગજમાં વાત ઉતરે કે ભાઈ એરિથમેટિક પ્રોગ્રેશન કોને કહેવાય, તો કે એવી પ્રોગ્રેશન સિરીઝ કે જેના બે ટર્મ વચ્ચેનો ડિફરન્સ બધામાં સેમ ટુ સેમ રહેતો હોય, એવી પ્રોગ્રેશનને આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કહી શકીએ, ઠીક છે. પોસ્ટ કરી અને આ ડેફિનેશન અને બધું તમારી જે મેથ્સની બુક છે એની અંદર રાઇટ ડાઉન. ચાલો હવે એના n ટર્મ ફાઇન્ડ કરવાનું સૂત્ર લખી લઈએ. ફાઇન્ડ ધ nth ટર્મ
કોઈ પણ એવી એરિથમેટિક પ્રોગ્રેશન આપી હોય અને તમને એમ કહે કે તમે એનું આટલામું પદ ફાઇન્ડ કરીને આપો, આટલામું પદ ફાઇન્ડ કરીને આપો, તો એ આપણે જોવું પડશે. 10મા વાળામાં જે હોશિયાર છે એને આવડી જ જશે ડાયરેક્ટલી. ફાઇન્ડ ધ nth ટર્મ ઓફ AP. So Tn is equal to A plus n minus 1 into D. આવડતું જ હોય સૂત્ર, ભણ્યા જ હોય 10માં 100%. So here Tn is equal to nth term. Okay. એ એટલામું પદ છે. n is equal to n term. Then A is equal to first term and D is equal to T2 minus T1. T2 minus T1 is equal to T3 minus T2 is equal to T4 minus T3. એટલે કે બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ, કે બીજું પદ માઇનસ પહેલું પદ અથવા ત્રીજું પદ માઇનસ, એ બધું સરખું જ મળે. એને આપણે આપણી ભાષામાં કહીશું કોમન ડિફરન્સ. એને આપણે કહીશું કોમન ડિફરન્સ. હવે આ ઇક્વેશનને આપણે ઇમ્પ્લિમેન્ટ કેમ કરશું? આ ફોર્મ્યુલાને આપણે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કરીએ? તો કે ભાઈ 3, 6, 9, 12, 50 up to so on. Find 21th term of given arithmetic progression. આપેલી એરિથમેટિક પ્રોગ્રેશનનું 21મું પદ શું હશે? ફાઇન્ડ ધ 21st ટર્મ. ઓકે. સો પહેલાં તમારે શું જોવાનું કે આપેલી સિરીઝની અંદર ફર્સ્ટ ટર્મ કયું છે? તો કે ફર્સ્ટ ટર્મ છે A ઇઝ ઇક્વલ ટુ 3, બરાબર. પછી ડી કોમન ડિફરન્સ શું છે? તો કે D ઇઝ ઇક્વલ ટુ આ T1 છે, આ T2, આ T3, T4, T5 વોટ એવર. સેકન્ડ ટર્મ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. પછી તમે કોઈ પણ બે કન્ઝિક્યુટિવ ટર્મ લઈ શકો, બરાબર. તમે આ બે લઈ શકો કે ભાઈ તમને આમ લાગ્યું ભાઈ પહેલું નથી જોવું, હું ત્રીજું ચોથું કે વોટ એવર જોઈશ, તો 15 minus 12 also be 3. એ પણ તમને 3 મળશે. એટલે એ પણ મળી ગયો, ડી પણ મળી ગયો. તમારે કેટલામું પદ ગોતવું છે? 21st. તો n ઇઝ ઇક્વલ ટુ 21st. હવે 3 વેલ્યુને આપણું અહીંયા મારા ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યૂટ કરીશ કે ભાઈ Tn ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n minus 1 into D. તો અહીંયા T21 21મું પદ 21st ટર્મ, અને આમ વચાય ટર્મ ઓફ 21st અથવા 21st ટર્મ 21મું પદ. A બરાબર 3, 21 minus 1 into 3, 3 plus 21 minus 1 is equal to 20 into 3, 3 plus 23 is 60, 63. આપેલી સિરીઝનું 21મું પદ 63 હશે. તમે આવી રીતના કોઈ પણ એરિથમેટિક પ્રોગ્રેસનું ટર્મ ફાઇન્ડ કરી શકો. એટલે આ તમારું થઈ ગયું 63. કેટલું થઈ ગયું? 63. એટલે બેઝિકલી તમને આ ફોર્મ્યુલા તો મગજમાં બેસવું જ જોઈએ, જે આપણે ઓલરેડી પાસ્ટની અંદર ભણી ચૂક્યા છીએ. ઠીક છે. તો ફોર્મ્યુલા અને એનું એક એક્ઝામ્પલ, આ બંને વસ્તુ લખી નાખો પોસ્ટ કરીને વિડીયો. હવે તમે એમ કહેશો કે સાહેબ આટલું જ હતું? તો આટલું નથી, આમાં ઘણું બધું છે. આ બેઝિકલી છે ને આમાંથી પૂછાય તો વધીને 3 માર્કનો દાખલો પૂછાય, વધી
તો એ આવો ન પૂછે, એના માટે અલગ હોય. હવે આપણે જોઈએ આમાંનામાં સમ ઓફ n ટર્મ્સ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન. હવે આ એરિથમેટિક પ્રોગ્રેશનના n પદનો સરવાળો, તમને ધારો કે કોઈ એક એરિથમેટિક પ્રોગ્રેશન આપ્યું હોય ને તમને એમ કે ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 10 ટર્મ, ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 20 ટર્મ, વોટેવર. તો એનું ફોર્મ્યુલા આપણી પાસે છે કે એને લખાય સમ ઓફ n ટર્મ્સ, SN. SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ ફોર્મ્યુલા, જેટલા ફોર્મ્યુલા છે બધા યાદ રાખવાના છે, ખાલી એમને ભણતા નથી આપણે એક્ઝામ સુધી. એટલે અહીંયા SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર. હવે આ ફોર્મ્યુલા ઉપરથી તમે કોઈ પણ ટર્મનો સરવાળો ફાઇન્ડ કરી શકો, સમ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ વસ્તુ સમજાવું કે હું તમને એમ કહું મારી પાસે એક સિરીઝ છે 1 2 3 4 5 6 7 અપ ટુ સો ઓન. તો છે તો બેઝિક જ, પણ આ પણ એક પ્રકારની એરિથમેટિક પ્રોગ્રેશન છે. શું કામ? તો કે દરેક ટર્મ વચ્ચેનો કોમન ડિફરન્સ 1 છે. તો હું એમ કહું ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 100 ટર્મ, ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 100 ટર્મ્સ. પહેલાં 100 પદનો સરવાળો કરીને બતાડો મને 1 થી 100નો. તો કેલ્ક્યુલેટર કરવા જાઓ તો કેટલી વાર લાગે? તો એના માટે શું કરશો તો કે S આવી સિરીઝનું મારી પાસે ફર્સ્ટ ટર્મ છે A 1, કોમન ડિફરન્સ D 1, બરાબર ને? બંને વચ્ચેનો ડિફરન્સ બધા 3 - 2 કરો તો 1 થાય, 4 - 3 કરો તો 1 થાય, 5 - 4 કરો તો પણ 1, 6 - 5 કરો તો પણ 1. A મળી ગયો, D મળી ગયો, n મારી પાસે છે 100. કેટલું છે? 100. તો અહીંયા ત્રણ વેલ્યુને સબસ્ટિટ્યૂટ કરું તો S 100 ઇઝ ઇક્વલ ટુ 100/2 ઇન ધ બ્રેકેટ 2 ઇન્ટુ 1, એ બરાબર 1 ને સબસ્ટિટ્યૂટ કરો, પ્લસ 100 - 1 ઇન્ટુ ડીની જગ્યાએ 1. અહીંયા 100/2 અત્યારે એઝ ઇટ ઇઝ રાખો, 2 × 1 = 2, 2 × 1 = 2, વત્તા 100માંથી 1 જાય તો 99, 99, 100 - 1 99, 91, 1 × 99, 99 × 1 = 99. અહીંયા 99 ને 2 101, કેટલું થાય? 101. હવે અહીં ભાગ ઉડાડી દઈએ, 50 200, 50 ગુણ્યા 101, સાદુરૂપ દઈ દેવાનું, શૂન્યને શૂન્ય મૂકી દેવાનું, 5 × 1 = 5, 0 ને 0, 5 × 1 = 5, 5050. આ એનો ટોટલ સરવાળો થાય 5050. તમે કેલ્ક્યુલેટરમાં કરવા બેસશો ને, નવરા થાવ ને, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 10 મિનિટ બગાડશો ને એટલે તમારી પાસે ટોટલ કેવું આવશે? 5050. વાત ક્લિયર થઈ? આવી રીતના કોઈ પણનું કરી શકો, એવું જરૂર નથી કે આવી રીતના જ. તમારી પાસે કોઈ બીજી સિરીઝ હોય. એક્ઝામ્પલ નંબર 1, સેકન્ડ એક્ઝામ્પલ કે ભાઈ 5 10 15 20 25 આવી સિરીઝના ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 20 ટર્મ્સ. ફર્સ્ટ 20 ટર્મ્સ. તો આવી સિરીઝના ફર્સ્ટ 20 ટર્મ્સનો આપણે સરવાળો કરવાનો છે. તો A ઇઝ ઇક્વલ ટુ 5, ફર્સ્ટ ટર્મ 5 છે, કોમન ડિફરન્સ 10 - 5 ઇઝ ઇક્વલ ટુ 5, અને n ઇઝ ઇક્વલ ટુ 20. સો SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. અહીંયા S 20, સો 20/2, 2 × 5 પ્લસ
20 - 1 × 5 અહીંયા 10 થઈ જાય બરાબર. અહીંયા 5 × 2 = 10 પ્લસ 20 - 1 એને આવી રીતના ન કરો તો 5 × 2 = 10 100 100 માઇનસ 5 એટલે 95 કરશો ને. આવું આવડશે કે ન આવડે? 19 × 5 = 95 આવી રીતના કરો. 20 - 1 કરો તો 19 આવે. મલ્ટીપ્લાય વિથ 5 5 × 9 = 45 કેરી અપ 4 5 × 1 = 5 પ્લસ 4 એટલે 95. તમને એવડું ન આવડે તો તમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી વિઘટન લગાડો. 20 × 5 = 100 અને 5 × 1 = 5 100 માંથી 5 જાય તો 95 વધે. એટલે અહીંયા 10 95 વત્તા 10 105 કેટલું થાય? 105. એને ગુણ્યા 10 કરો 1050. તો આ એરિથમેટિક પ્રોગ્રેશનના પ્રથમ 20 પદનો સરવાળો 1050 થાય. The sum of first 20 term of given arithmetic progression is 1050. Okay, so write down the both formula of find the tnth term, okay, nth term, find the nth term of the given arithmetic progression and find the sum of first n term sum, and write down the both example. So now we are doing some examples. આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ આને લગતા. find the 15th term from the end of the sequence. End of the sequence. Seven, 10, 13. જો આ થોડોક અલગ પડતો છે. તમે કહેતા હતા ને કે ભાઈ સિમ્પલ એક્ઝામ્પલ્સ બધા. હવે તમને એવું કીધું છે અહીંયા તમને જો એક સિક્વન્સ આપી છે 7, 10, 13. હવે આ સિક્વન્સ મુજબ તમને અહીંયા એન્ડિંગ તમે આપી દીધું છે 130. આ સિરીઝ છે, આ સિક્વન્સ છે 130 સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? 130 સુધી. હવે આવી સિરીઝનું 15મું પદ શોધવાનું છે. તો તમે આને બે રીતના ગણી શકો. કાં તો તમે એન ટર્મ ગોતી લ્યો અથવા તો ડાયરેક્ટલી તમને ફર્સ્ટ ટર્મ મળશે. અહીંયા a = 7, d = 10 - 7 = 3. કોમન ડિફરન્સ થઈ ગયો 3 અને n = 15. વેલ્યુ મૂકો. tn = a plus n - 1 × d. t 15 = 7 plus 15 - 1 × 3. હવે 7 as it is, 15 - 1 = 14. Okay, and 14 × 3, 7 plus 14 તેરી 42, 14 3 = 42, 42 plus 7 49. So that 15th term, therefore 15th term of given arithmetic progression is 49. It's a 49. તો આવી રીતના આપણે નાના નાના દાખલાઓ 3 માર્ક અથવા 2 માર્કની અંદર તમારે હોઈ શકે છે. લખી નાખજો પોસ્ટ કરીને વિડીયો. એના પછી આપણે જોઈએ find the st term of arithmetic progression
2, 4, 6, 8 up to so on. જો હવે જોતા જ ખબર પડે છે કે 2, 4, 6, 8 આની અંદર ફર્સ્ટ ટર્મ મારું 2 થઈ જાય, કોમન ડિફરન્સ મારો 4 - 2 = 2 થઈ જાય, બરાબર. અને આપણે ગોતવાનું છે n = 21. ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યૂટ કરી દો, વેલ્યુ બધી મૂકી દો. Tn = a + n - 1 × d, એટલે કે 2 પ્લસ કેટલામું 21મું T21 = 21 - 1 × 2, 2 + 20 × 2, 2 + 14 = 42. T21 = 42. લખી નાખજો જોડે જોડે. એમાં કાંઈ મોટી વાત નથી, બરાબર. હવે ક્યારેક તમને આવું કહેશે કે ફાઇન્ડ ધ એરિથમેટિક પ્રોગ્રેશન, find the arithmetic progression whose first term is 3 and common difference is 5. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એ રીતના કોઈ સિરીઝ બનાવવી હોય, લેટ a = what is the first term 3 and d = 5. First term is 3 and common difference is 5. Then arithmetic progression is equal to a plus d, a plus 2d, a plus 3d, a plus 4d up to so on. So a is equal to 3, 3 plus 5, 3 plus 2 into 5, 3 plus 3 into 5, 3 plus 4 into 5 up to so on. So 3 plus 5 8 and 3 plus 10 13, 3 plus 15 18, 5 4 20 23. તો આપને આ મળી જાય એરિથમેટિક પ્રોગ્રેશન કે જેનું પ્રથમ પદ 3 અને સામાન્ય તફાવત 5 હોય. The arithmetic progression whose first term is 3 and common difference is 5. This is the arithmetic progression. Okay. એક છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે. એટલે આજે જે આપણે ડેફિનેશન અને ફોર્મ્યુલા કર્યા એને લગતા બેઝિક દાખલાનું આજે કામ પૂરું થાય. આવતીકાલે આપણે એમાં અપગ્રેડેડ એક્ઝામ્પલ જોશું, થોડા જટિલ એક્ઝામ્પલ, કોમ્પ્લેક્સ, એટલે તમને એને લગતા દાખલાઓ પણ બધા આવડી જાય. 3 થી 4 લેક્ચરનો ટોપિક છે. 3 થી 4 લેક્ચરની અંદર એપી અને જીપી અને એચપી ત્રણેય કમ્પ્લીટ થઈ જશે. Sum up. Find the sum of first 20 term. એ એક્ઝામ્પલ તો આપણે થઈ ગયો છે, જોઈ લે બીજો. Find the sum of first 20 terms of arithmetic progression 4 plus 8 12 up to so on.
so that solution is first term 4, common difference 8 minus 4 is equal to 4, and n is equal to 20. So we can get Sn is equal to n by 2, 2a plus n minus 1 into d. S20 is equal to 20 by 2, 2 into 4 plus 20 minus 1 into 4. 10, 8, 24 is 80, 80 minus 4, 76. 10, 76 plus 8 is equal to 84. S20. The arithmetic progression of 4, 8, 12 up to so on, its first 20 terms sum is 840. ઠીક છે, આ જે હતા એ સામાન્ય એક્ઝામ્પલ્સ હતા જે બેઝિક ફોર્મ્યુલા ઉપર આપણે ડાયરેક્ટલી મળતા હતા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આમાં જ થોડાક અપગ્રેડેડ દાખલાઓનો અભ્યાસ કરશું. ઓકે, આ બધા જ દાખલા તમારી બુકની અંદર તમે લખી નાખજો.